નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી ને હું છું લુબના ખાન। સુરતમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે। હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે। પીપલોદ, રાંદેર, અડાજણ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। તો વરસાદે વિરામ લેતા વાતાવરણમાં બફારાનું પ્રમાણ વધ્યું છે। હવામાન વિભાગની આગાહી વચ્ચે લાંબા સમયના વિરામ બાદ દક્ષિણ ગુજરાતમાં ફરી વરસાદ શરૂ થયો છે। દ્રશ્ય જોઈ શકાય કે સુરતના અલગ અલગ વિસ્તારો હોય, ડુમ્મસ હોય, અઠવાલાઇન્સ હોય, અડાજણ હોય, પાલ હોય, રાંદેર હોય, તમામ વિસ્તારમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે। ક્યાંક ધીરી ગતિએ તો ક્યાંક વરસાદ પોતાની ગતિ વધારી રહ્યું છે। ખાસ કરીને કાળા ડિબાંગ વાદળો વચ્ચે જે રીતે વરસાદ ચાલુ થયો છે, કારણ કે લાંબા સમય બાદ વરસાદ શરૂ થતાં લોકોને ચોક્કસપણે ગરમીમાં રાહત મળી છે। પણ જે પ્રકારે કહી શકાય કે ડાંગરની રોપણી, દક્ષિણ ગુજરાતનો સૌથી મહત્વનો પાક ડાંગર છે અને ડાંગરની રોપણી થયા બાદ વરસાદની આતુરતાથી ધરતીપુત્રો રાહ જોઈ રહ્યા હતા, ત્યારે વરસાદ શરૂ થતાની સાથે ધરતીપુત્રોમાં આનંદ જોવા મળી રહ્યો છે। અને આગામી એક અઠવાડિયા સુધીની જે પ્રકારે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે, એટલે કે વરસાદની ધમાકેદાર રાઉન્ડની જ આગાહી કરવામાં આવી છે, તેને લઈને તંત્રને એલર્ટ મોડ પર એકવાર મૂકવામાં આવ્યું છે। પણ લાંબા વિરામ બાદ શરૂ થયેલા વરસાદને લઈ ચોક્કસ ગરમીમાં રાહત લોકો અનુભવી રહ્યા છે। અને જે લાંબા સમયથી લોકો છત્રી અને રેનકોટનો ઉપયોગ કરતા ન હતા, તે લોકો ફરી એક વખત છત્રી અને રેનકોટનો ઉપયોગ શરૂ કર્યો છે। કેમેરામેન જીગર ગૂગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। તો દાહોદ જિલ્લામાં લાંબા સમય બાદ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। લીંબડી સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। છેલ્લા એક મહિનાથી જિલ્લામાં નહિવત વરસાદ હતો। અસહ્ય ગરમી વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। તો વડોદરામાં ઢોર પકડ પાર્ટીનો ઓડિયો વાયરલ થઈ રહ્યો છે। ઢોર પકડ પાર્ટી અને પશુપાલકનો વાયરલ ઓડિયો। ઢોર ન પકડવાનું કૌભાંડ હોવાનો આરોપ, ઢોર નહીં પકડવાના પૈસા લેવાતાનો આક્ષેપ, ઢોર નહીં પકડવા દારૂ પાર્ટી કરાવતાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। અગાઉ પણ ઢોર પાર્ટી દ્વારા મહિને ભરણ લઈ ગાયો છોડવાનું કૌભાંડ સામે આવ્યું હતું, ત્યારે વાયરલ ઓડિયોની ન્યૂઝ 18 ગુજરાતી નથી કરતું પુષ્ટિ। હવે તમે 2000 માંગો, 3000 માંગો, દારૂ પીવા માંગો તો તમને ના પાડી મેં કારે? એ તો તારી વાત સાચી છે, પણ તો ભાઈ ધમો જારે કે 2000 કલો આપી જા તો 2000 નો તો આલી દો। તો હું તમારી સામે જ આવતો હતો ને આપવા, થોડા પણ હોટલ ની સામે જતા ઉભી રાખીને કીધું પેલો તોડ આપી જા, 1500 રૂપિયા ના આપી ગયો। બીજું શું કરું બોલ? તો પછી પેલો ગણપત જયારે ફોન કરે કે કરવા પૈસા પગાડતો, હું તો પગાડતો પૈસા, હું પહોંચાડતો ના લાવે, તો પછી આજે આ લોકો આવું કામ કર્યું? હવે શું કરવાનું બોલ ભાઈ? હવે તારું આટલું બધું તો મેં કર્યું, ગાડી જેવી આવી એવી તો પાછળ મેં લઈ આવ્યો, એમના પાછળ ગાડી, એ લોકો પહેલા નીકળી ગયેલા તો ભાઈ વાંધો ને, પૈસા લઈને તમારે આવું બધું કરવાનું, મારું એવું કેવું છે તમારે? કોઈની જોડે ભાઈબંધી ને એક્સમેન જેડ મારી પાસે પૈસા બધા ખાધા અને તમે જ મારી જોડે ખોટું કર્યું। તમે જેમ માંગે એમ પૈસા આપ્યા, તમને કોઈને ના નથી પાડી મેં। આખી ટીમને ફાવે ગમે તે તમે નાસ્તો કરવા બેહો તો હું તમને નાસ્તો પૈસા આપું। હાલો કલવો બોલું, કઈ બોલ ભાઈ, કયા પોલીસ બંદોબસ્ત ને આવી ગયું બધું રેડી? હા, વાર લાગશે। હા તો ફોન કરજો, નીકળવાની તૈયારી થાય એટલે। હા, બહુ વાર લાગશે। તો પાટણ જિલ્લામાં આંખલા યુદ્ધ, હારીજથી પાટણ તરફના હાઈવે પર આંખલા યુદ્ધ થયું। એક સાથે 4 આંખલાઓએ રસ્તાને બાનમાં લીધો। તો જાહેર માર્ગ પર આંખલાના યુદ્ધથી લોકો તેમજ વાહન ચાલકોના જીવ પડીકે બંધાયા હતા। આંખલા યુદ્ધમાં પાર કરેલ કારને અથડાતા કારને નુકસાન પહોંચ્યું। 4 આંખલાઓ છોડાવવા લોકોએ કર્યો હતો પાણીનો મારો, છતાં આંખલા યુદ્ધ યથાવત જોવા મળ્યું। અવારનવાર જાહેર માર્ગ પર આંખલા યુદ્ધ છતાં તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે। અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। સાયન્સ સિટી રોડ પર જ્વેલર્સમાં બિલ્ડર પર હુમલો કરવામાં આવ્યો। 7 થી 8 લોકોએ બિલ્ડર પર છરીથી હુમલો કર્યો। તો કુખ્યાત વિક્રમ રબારી અને તેના સાગરીતોએ છરીથી હુમલો કર્યો હતો। હુમલાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। ધોળા દિવસે 5 વાગે જ્વેલર્સની ઓફિસમાં ઘૂસીને મારામારી કરી હતી। તો સમગ્ર મામલો
પૈસાની લેતી દેતીનો હતો. ₹3 કરોડની માંગણી કરતો હતો, જે પૈસા ન આપતા સંજયની ઓફિસમાં આવી સંજય અને તેનો મિત્ર કેતન પટેલ, કે જે બિલ્ડર છે, તેને માર માર્યો હતો. આ બનાવ બન્યો 11 તારીખે સાંજે 5:30 વાગે. વી પટેલ આંગળીયા પેઢીના માલિક વિક્રમ દેસાઈ અને ફુલાભાઈ રબારી આ બંને જણા મારી ઓફિસમાં આવ્યા હતા અને હું અને કેતન પટેલ કે જે બિલ્ડર છે અહીંયા અને પ્રતિષ્ઠિત વ્યક્તિ અમે અમારી કેબિનમાં બેઠા હતા અને આ બંને ઈસમો અંદર આવ્યા અને અમે વાતચીત ચાલુ કરી. ચાની એમનો ભાવ પૂછ્યો. એ બધું કર્યા વગર એમણે સીધી જ મને એવું કહેવા માંડ્યું કે ભાઈ મારા પૈસા લેવાના છે. એટલે મેં એને એક જ વસ્તુ કીધું કે પૈસા તો પછીની વાત છે, તમે મારા ઘરે કેમ ગયા? એટલે શુક્રવારે મને ધમકી આપી હતી ફોન કરીને કે તું પૈસા નહીં આપ તો તને જાનથી મારી નાખીશ. તો સુરતના વેસુમાં મારામારીનો વિડીયો વાયરલ થયો છે. 2 યુવકો વચ્ચે મારામારીની ઘટના. સામસામે બેટ વડે મારામારીની ઘટના. વાયરલ વિડીયોમાં 2 ઇસમો વચ્ચે રકઝક બાદ સામસામે મારામારી થઈ હતી. એકને બેટ વાગતા જમીન પર ઢળી પડ્યો હતો. અરવલ્લીના બાયડમાં અજાણ્યા ઈસમોએ કર્યો હુમલો. વારેણા રેલવે ફાટક નજીક ચપ્પાના ઘા ઝીક્યા. પગિયાના મુવાડામાં મધ્યાહન ભોજન સંચાલક પર હુમલો કર્યો. બાયડ મામલતદાર કચેરી પાસેથી બાઇક પર કરાયું હતું અપહરણ. 2 અજાણ્યા ઈસમોએ દૂર લઈ જઈ ચપ્પાના ઘા મારી સંચાલકને ઘાયલ કર્યો હતો. તો લોહીથી લથબથ સંચાલક સુરેશસિંહ સોલંકીને સારવાર માટે ખસેડાયો છે. બાયડ પોલીસે ઘટના મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે. તમને શું મારેલું? ચપ્પુ જ હતું. ચપ્પુ છે બરોબર. 2 જણા હતા વ્યક્તિ? હા. બંને 2 માર્યું છે કે એકે ચપ્પુ માર્યું? એક પકડી દેતું. બરોબર. બીજું ચપ્પુ મારતું છે? ચપ્પુ મારતું. એક હોય મારી હોય પાછળ ગાડી બાદ લીધે ને પાડી ને ચપ્પુ. બરોબર. એ ભાઈ માંથી એક ભાઈ નથી ઓળખતા તમે? ના. તમને દેખાય છે કેટલું? ચોખ્ખું દેખાય મને. ચોખ્ખું દેખાય. ચશ્મા છે તમારા? ચશ્મા હતા. પરિચય. તાલાલામાં દેવાયત ખવડની બબાલનો મામલો. દેવાયત ખવડ સહિત 15 સામે ફરિયાદ. તાલાલા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. મારામારી, ચેન લૂંટ, બંદૂક બતાવીને ધમકી આપવાની ફરિયાદ નોંધાઈ છે. ખવડ અને તેના સાથીઓ સામે અનેક કલમો લગાવવામાં આવી છે. મહત્વનું છે કે હુમલા બાદ ધ્રુવરાજસિંહ હાલ જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. દેવાયત ખવડ પર ધ્રુવરાજસિંહે હુમલાના આક્ષેપ કર્યા છે. જૂની અદાવતમાં હુમલો કરાયાનો ધ્રુવરાજસિંહનો દાવો છે. જ્યારે ભાવનગરથી સાસણ ગેટ બાજુ જવા નીકળ્યો ત્યારે મારામાં કોઈ બીજી કોઈ આઈડીમાંથી એમ આવેલું હતું કે ભાવનગર આવવું નહીં, બાકી દેવાયત અડી જશે. પછી મેં ધ્યાનમાં લીધું ને હું ગીર આવ્યો. ગીરથી હું આજ સવારે 11 વાગે સોમનાથ જતો હતો. એટલે મારી ગાડીની સ્પીડ 50 કિલોમીટર પ્રતિ હતી. તો એ સામેથી બ્લેક ફોર્ચ્યુનર 100ની કે 110ની સ્પીડમાં ઉપર આવીને ચડાવી દીધી ગાડી. પછી અને એને એક્ઝેક્ટ પાછળ ગાડી ક્રેટા હતી બ્લેક કલરની. ફોર્ચ્યુનર બ્લેક કલરની હતી અને ક્રેટા બી બ્લેક કલરની હતી. નંબર કોઈ હતા નહીં. સીધા જ ગાડીમાંથી 12 કે 15 જણા ઉતરીને ગાડી આખી તોડી નાખી. મને જે આજે વાગ્યું છે, પગમાં બી ફ્રેક્ચર છે, હાથમાં બી ફ્રેક્ચર છે. મારો દોરો લઈ ગયા. દોરો 15 તોલાનો હતો અને જે સૂર્યનું જે ચપટું હતું એમાં ફોટો બી બતાવું, એ 4 તોલાનું હતું. અને બંદૂક કાઢી કે આ 2 નંબરની બંદૂક તારા માટે જ લાવ્યો છું, તને ઠોકીને પાડી દેવાનો છે. જો તે કેસ બેસ કર્યા પછી. અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલ ઓરિયન્ટ ક્લબમાં થયેલી મારામારી મામલે પોલીસે 2 મહિલા સહિત 4ની ધરપકડ કરી છે. થોડા દિવસ અગાઉ મોડી રાત્રે ઓરિયન્ટ ક્લબમાં 2 પક્ષો વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો. ઘટનાના વિડીયો અને સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા હતા, જેના આધારે પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી હતી. પોલીસે આ મામલે કાર્યવાહી કરતા 4 આરોપીઓની ધરપકડ કરી છે. ભદ્રેશ શાહ અને તેના પુત્ર ભૌમિલ શાહની પોલીસે ધરપકડ કરી છે અને રિમાન્ડ મેળવીને વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે કમિટીએ ભદ્રેશ શાહનું સભ્યપદ રદ કર્યા બાદ પણ તે પરિવાર સાથે ક્લબ પર પહોંચ્યો હતો અને ક્લબમાં પ્રવેશવા માટે બોલાચાલી ઝઘડો કરીને મારામારી કરી હતી.
બનાવ બન્યો એ દિવસે આખો પરિવાર અંદર એન્ટર થયો, એણે નોટિસ વાંચે છે, ફોટો પાડે છે, બેસે છે. ત્યાર પછી એ એકાએક બહાર નીકળે છે થોડી વાર પછી અને બૂમાબૂમ કરવા માંડે છે. એટલે બહારથી માણસો ભેગા થાય છે. ભેગા થઈ અને જેવા એન્ટર થાય છે આવતાની સાથે જ જે સામેના ફરિયાદી છે એને સીધું મારવાનું જ એ શરૂ કરે છે ભદ્રેશભાઈ અને એ બધા ભેગા થઈને. અને ઉપરથી માર્યા પછી બૂમાબૂમ કરે છે કે અમને માર્યા, અને સોશિયલ મીડિયામાં ખોટી રીતે તદ્દન વિગતો ઉપજાવી કાઢી. તો મુંબઈના કાંજુર માર્ગ પર અકસ્માત, 6 વર્ષના બાળકને કારે કચડ્યો. ઘરની બહાર રમતા બાળકને કચડ્યો. અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. તો આ સમગ્ર ઘટના સામે આવી છે. મુંબઈના કાંજુર માર્ગ પર અકસ્માતની આ ઘટના બની છે, જેમાં નાના બાળકને કચડીને કાર સવાર ત્યાંથી પલાયન થઈ જાય છે. અકસ્માતની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. 6 વર્ષના માસૂમ બાળકને કારે કચડ્યો. સુરત ડાયમંડ બુટ્સ ફરી થશે ધમધમતું, જેના માટે મોટા વેપારીઓ દ્વારા કસ્ટમ હાઉસમાં સીધું ઇમ્પોર્ટ કરાઈ રહ્યું છે. કસ્ટમ હાઉસમાં ઇમ્પોર્ટના ગ્રોથમાં સતત વધારો થઈ રહ્યો છે. દર મહિને ઇમ્પોર્ટમાં નોંધપાત્ર ગ્રોથ થયો છે. શહેરની તમામ મોટી હીરા કંપનીઓ વિદેશથી આવતા રફના પાર્સલ મુંબઈ અને સુરત હીરા બુટ્સની જગ્યાએ સુરત ડાયમંડ બુટ્સના કસ્ટમ હાઉસમાં ઇમ્પોર્ટ કરી રહ્યા છે. એક વર્ષમાં 26,111 કરોડના 2,994 પાર્સલ ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ કરાયા છે. ઓગસ્ટ 2024થી ફેબ્રુઆરી 2025 સુધીમાં 875 કરોડના 66 પાર્સલ ઇમ્પોર્ટ થયા છે, જ્યારે 48 કરોડના 52 પાર્સલ એક્સપોર્ટ થયા છે. તો આ તરફ આગામી 23 જાન્યુઆરીએ સુરત ડાયમંડ બુટ્સમાં એક સાથે 1000 ઓફિસો શરૂ થશે. એટલે સુરત ડાયમંડ બુટ્સ ફરી વેગવંતું બનશે તેમ કહી શકાય. ગુજરાતનું આર્થિક પાટનગર સુરત, અને સુરતનો સૌથી મહત્ત્વનો ઉદ્યોગ છે ડાયમંડ. અને આ ડાયમંડ ઉદ્યોગ ઊંચાઈઓ પર જાય તેને લઈને દેશના વડાપ્રધાને એક સપનું જોયું હતું ડ્રીમ સિટીનું. અને આ ડ્રીમ સિટીમાં શરૂ કરવામાં આવ્યું 1 વર્ષ પહેલાં ડાયમંડ બુટ્સ. જો કે 1 વર્ષમાં ડાયમંડ બુટ્સે જે રીતે પ્રગતિ કરી છે, જે રીતે વેપાર થયો છે, તેને લઈને ડાયમંડ ઉદ્યોગને એક નવી દિશા મળી છે. ત્યારે ડાયમંડ ઉદ્યોગના અગ્રણી અને હીરા બુટ્સના પ્રમુખ લાલજીભાઈ પટેલ આપણી સાથે, આપણે સીધા વાત કરીએ. લાલજીભાઈ, 1 જ વર્ષમાં ડાયમંડ બુટ્સે જે વેપાર કર્યો છે એ એક ઐતિહાસિક વેપાર છે. કેટલો વેપાર થયો છે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટનો? મિત્રો, ડાયમંડ બુટ્સનું આદરણીય વડાપ્રધાન શ્રીએ ગયા વર્ષે ઓપનિંગ કર્યું. ત્યાર પછી અમે ઓગસ્ટ મહિનાની અંદર કસ્ટમ હાઉસનું પણ ઓપનિંગ કર્યું. કસ્ટમ હાઉસ અમે અતિ આધુનિક બનાવ્યું છે. આધુનિક એટલા માટે કહું છું કે એની અંદર ગમે એટલા પાર્સલ હોય, ક્લિયરન્સ કરવામાં સમય જતો નથી અને ઓફિસ સ્ટાફ પૂરી ક્ષમતાથી બેસી શકે છે. તમામ ડાયમંડના વેપારીઓએ ખાતરી આપી છે કે અમે 23 જાન્યુઆરીએ મહાસુદ પાંચમ અમે એક સાથે ઓપનિંગ કરીશું. જેવું આ ઓપનિંગ થશે એટલે મને 100% ખાતરી છે કે આ અત્યારે જે 25,000 કરોડના જે વર્ષે એક્સપોર્ટ ઇમ્પોર્ટ થયા છે એ વધીને ડબલ થઈ જશે એવો મને 100% ખાતરી છે. અત્યાર સુધીમાં આ વેપાર થયો છે અને જાન્યુઆરીમાં હવે હીરા બુટ્સ 100% ધમધમતું થશે તો ચોક્કસ કહી શકાય કે 25,000 કરોડનો વેપાર 50,000 કરોડ પર પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરી છે. કેમેરામેન જીગર ગૂગલ સાથે કૃતેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. દાહોદમાં ખાનગી શાળાની ઉઘાડી લૂંટ. લીમખેડાની શાળાએ એલસી કઢાવવા 5,000 વસૂલ્યા. વાલી પાસેથી 5,000 વસૂલ્યાનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. જાગૃત વાલીએ વિડીયો ઉતારીને વાયરલ કર્યો છે. કેજે ભાભોર સ્કૂલ ઓફ સાયન્સના સંચાલકનો એલસી કાઢવા 5,000 રૂપિયા માંગતો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોની પુષ્ટિ ન્યૂઝ 18 ગુજરાતી નથી કરતું. તો આ સમગ્ર મામલો સામે આવ્યા બાદ અનેક સવાલો અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે. લીમખેડાની શાળાએ એલસી કઢાવવા માટે 5,000 વસૂલ્યા હતા, 5,000 માંગવામાં આવ્યા. દાહોદમાં ખાનગી શાળાની આ ઉઘાડી લૂંટ છે તે બાદ અનેક સવાલ. તમને શું તકલીફ છે મને એમ કહો સાહેબ. મારે એને શું કહેવું જોઈએ, શું ના કહેવું જોઈએ, ક્યાં કીધું ક્યાં નહીં બધું જવા દો. તમને શું તકલીફ છે એમ કહો, હું તમને જવાબ આપું. તમને મૂળ તકલીફ શું છે? 5,000 લીધા. હા એ જ છે. હા એ જ છે. મારી મૂળ વાત એ છે કે સાહેબ અમે ખોટા નથી. જો ના લઈએ તો અમારે ભરવાનું થાય. દર મહિને અમારે ટ્રસ્ટમાં હિસાબ આપવો પડે છે. સમજી લો. હમણાં હું તમને મીટિંગનો લેટર બતાવી દઉં. અમારા જોડે હિસાબ માંગશે કે ભાઈ આ તમે એલસી આપી દીધું છે. હા એનું શું?
સંવાદદાતા સૌરભ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. સૌરભ, જે પ્રકારથી સમગ્ર મામલો સામે આવ્યો છે, એલસી કઢાવવા માટે પૈસા, આશ્ચર્યજનક શું અપડેટ છે આ સમગ્ર મામલે? બિલકુલ કહી શકાય કે દાહોદની જે ખાનગી શાળામાં ઉઘાડી લૂંટનો જે વિડીયો વાયરલ થયો હતો, કંઈક વાલી દ્વારા જે સમગ્ર વિડીયો સ્ટિંગ ઓપરેશન કરી અને વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો. લીમખેડાની જે ખાનગી સ્કૂલમાં એલસી કાઢવા બાબતે વાલી પાસેથી 5,000 રૂપિયા લેતો જે વિડીયો છે તે સમગ્ર વિડીયો વાયરલ થયો હતો અને ત્યારબાદ કહી શકાય કે જે વિડીયો બાબતે અત્યારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ જે ખાનગી સ્કૂલ છે, જે ખાનગી સ્કૂલ જસવંતસિંહ ભાભોર સાંસદને દ્વારા સંચાલિત કરવામાં આવતી તેમના સંસ્થા દ્વારા સંચાલિત કરવામાં આવતી હોય તેવું સામે આવી રહ્યું છે, ત્યારે અત્યારે તેનામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ. તો આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો કચ્છમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ વિવાદોમાં આવી છે. મુસાફરોને બેસાડ્યા બાદ ફ્લાઇટ રદ થઈ. ફ્લાઇટ રદ થતાં મુસાફરોનો હોબાળો. ભુજથી મુંબઈ માટે ઉપડવાની હતી ફ્લાઇટ. એર ઇન્ડિયાની ફ્લાઇટમાં મુસાફરોને બેસાડ્યા બાદ ફ્લાઇટ રદ કરવામાં આવી. મુસાફરોને ફ્લાઇટમાં બેસાડ્યા બાદ નીચે ઉતારવામાં આવ્યા. ટેકનિકલ ખામીના કારણે રદ કરાઈ હોવાની શક્યતા જોવામાં આવી રહી છે. તો ભુજથી મુંબઈ ઉપડવાની હતી ફ્લાઇટ. મુસાફરોને બેસાડવામાં પણ આવ્યા, પરંતુ બેસાડ્યા બાદ ફ્લાઇટ રદ થતાં મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ફ્લાઇટ રદ થતાં મુસાફરોને હાલાકીનો સામનો પણ કરવો પડ્યો હતો, જેના કારણે તમામ મુસાફરો ગુસ્સે ભરાયા. સંવાદદાતા મેહુલ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. મેહુલ, શું વધુ અપડેટ છે? કેમ એર ઇન્ડિયાની આ ફ્લાઇટ રદ કરવામાં આવી? જે ચોક્કસથી વાત કરીએ તો એર ઇન્ડિયાની ફ્લાઇટમાં વધુ એક વાર છે તે વિવાદ સર્જાયો છે. ભુજથી મુંબઈ માટે જે ઉડાન ભરતી ફ્લાઇટ હતી તેનામાં આ વિવાદ છે તે સર્જાયો હતો. એર ઇન્ડિયાની ફ્લાઇટમાં મુસાફરોને બેસાડ્યા બાદ છે તે ફ્લાઇટ રદ કરી દેવામાં આવતા મુસાફરો છે તેને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો અને હોબાળો કર્યો હતો. મુસાફરોને ફ્લાઇટમાંથી બેસાડ્યા બાદ છે તે તમામને નીચે ઉતારી દેવામાં આવ્યા હતા અને ફ્લાઇટ છે તે રદ કરવામાં આવી હતી. ટેકનિકલ ખામી હોવાના કારણે આ રદ કરાઈ હોવાની શક્યતા છે તેઓ દ્વારા જણાવવામાં આવી હતી. જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ. તો ટેકનિકલ ખામીના કારણે આ ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. ગુજરાતીઓ હરવા ફરવાના શોખીન હોય છે. વેકેશનના દિવસોમાં પોતાના પરિવાર સાથે ફરવા જતા હોય છે, ત્યારે જન્માષ્ટમીના પર્વમાં ફરવા જવા માટે એડવાન્સમાં જ બુકિંગ થઈ રહી છે. લોકો ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ટૂર પર જવા તૈયાર છે. ગોવા, ઉદયપુર, જવાઈ સહિતના પ્રવાસન સ્થળો હાલ ટોપ લિસ્ટમાં ચાલી રહ્યા છે. તો બાલી, દુબઈ સહિતના ઇન્ટરનેશનલ સ્થળોએ પણ લોકો ફરવા જશે. 60,000 થી 65,000માં ઇન્ટરનેશનલ પેકેજ, જ્યારે 20,000 થી 25,000 ડોમેસ્ટિક પેકેજમાં લોકોએ એડવાન્સ બુકિંગ કરાવી દીધા છે. આ વેકેશન છે લગભગ 4 થી 5 દિવસનું છે, જેના કારણે તમામ ગુજરાતીઓએ ગોવા, ઉદયપુર, જવાઈ, પછી વાત કરીએ ઇન્ટરનેશનલી તો બાલી, ફુકેટ, ક્રાબી, દુબઈ જેવા ડેસ્ટિનેશનો બુક કરાવ્યા છે. અને આ સિઝનની અંદર લોકો એડવાન્સ પ્લાનિંગ કર્યા પ્રમાણે વાત કરીએ તો 60,000 થી 65,000ની અંદર ઇન્ટરનેશનલ પેકેજ મળી ગયેલા છે, જ્યારે ડોમેસ્ટિકની વાત કરીએ તો 20,000 થી લઈને 25,000ની અંદર આ પેકેજો મળ્યા છે. તેના કારણે ખૂબ મોટી સંખ્યામાં લોકો ફરવા ગયા છે. અને વાત કરીએ સમરની, તો સમર વેકેશન આ વખતે ઘણી બધી દુર્ઘટનાઓના કારણે લોકો ફરવા નહોતા જઈ શક્યા. એ લોકોએ આ વેકેશનનો ઉપયોગ કરી લીધેલો છે અને એના કારણે પણ ખૂબ મોટી સંખ્યામાં બહાર લોકો ફરવા જઈ રહ્યા છે. જામનગરના લોકમેળા અંગે આજે નિર્ણય આવશે. સિવિલ કોર્ટનો હુકમ પડકારતી અરજી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કરાઈ છે. મહાનગરપાલિકા સામે કલ્પેશ આશાણીના વકીલ તરીકે અનિલ મહેતાએ દલીલો કરી. જામનગર મહાનગરપાલિકા મેળા મુદ્દે હાઈકોર્ટમાં પહોંચી હોવાની કોર્ટમાં રજૂઆત કરાઈ છે. રજૂઆતને પગલે આજે સુનાવણી હાથ ધરાશે. તો મેળાની મોસમ જામી છે ત્યારથી મોટાભાગના મેળા ચકડોળે ચડ્યા છે. હવે તેમાં વધુ એક નામ ઉમેરાયું છે, પોરબંદર લોકમેળાનું. આ વખતે મેળો શરૂ થાય તે પૂર્વે જ ચકડોળના ભાવને લઈને મેળો ચકડોળે ચડ્યો છે. પોરબંદરમાં આગામી 15મી ઓગસ્ટથી 19 ઓગસ્ટ દરમિયાન 5 દિવસીય જન્માષ્ટમી લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદર મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ વખત મનપા દ્વારા લોકમેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ચકડોળની ટિકિટના ભાવ પુખ્ત વયના લોકો માટે 50, જ્યારે બાળકો માટે
30 દર નક્કી કરાયા છે. ચકડોળના ઊંચો ભાવ રાખવામાં આવતા વિવાદ ઊભો થયો છે. રાજકોટના લોકમેળામાં ચકડોળનો ભાવ 50 રાખવામાં આવ્યો છે, ત્યારે રાજકોટ જેટલો જ ભાવ પોરબંદરના મેળામાં પણ કરાતા આશ્ચર્ય જોવા મળી રહ્યું છે. રાજકોટ રોજગારીથી અને ઉદ્યોગ ધંધાથી ધમધમતો જિલ્લો છે, જ્યારે પોરબંદર રોજગારી તથા આર્થિક દ્રષ્ટિએ ક્યાંય પાછળ છે, ત્યારે આટલો ભાવ વધુ હોવાનું લોકો જણાવી રહ્યા છે. મેળામાં ભીડ સમયે ચકડોળ ધારકો કેમ નક્કી કરશે કે વ્યક્તિ 18 વર્ષથી ઓછી ઉંમરની છે કે વધુ? એટલે ચકડોળ ધારકો અને પબ્લિક વચ્ચે ઘર્ષણ ન થાય તે માટે ભાવ અંગે ચોખવટ કરવામાં આવે તે જરૂરી છે. જે રેટ્સ છે એમાં પુખ્ત ઉંમરના હોય તો 50 રૂપિયા છે અને જે 18 વર્ષથી નીચેના હોય તો એના 30 રૂપિયા છે. એટલે આમાં આપણે જ્યારે બસમાં મુસાફરી કરતા હોઈએ છીએ ત્યારે એસટી જેના ડ્રાઈવર છે એ પણ પોતાની રીતે ચકાસણી કરી અને ટિકિટ લેતા હોય છે. એ પ્રમાણે જે રાઇડ્સના સંચાલકો છે એ પણ જે એમને જે વ્યાજબી લાગશે એ પ્રમાણે બાળકની ઉંમર નક્કી કરી અને મને પૂરેપૂરો વિશ્વાસ છે કે જે 18 વર્ષની નીચેના હશે એનો 30 રૂપિયા લેવામાં આવશે. સૌરાષ્ટ્રમાં રાજકોટ બાદ સૌથી જે મોટો અને લોકપ્રિય લોકમેળો ગણાય છે એવો પોરબંદરનો જન્માષ્ટમીના જે લોકમેળો છે તેમાં મુખ્ય જે આકર્ષણો હોય છે તે ચકડોળો જે હોય છે, રાઇડ્સ હોય છે, તેમાં લોકો જે છે મોટી સંખ્યામાં આવી અને મજા જે છે માણતા હોય છે. અને આ વખતે જો વાત કરીએ તો 17 જેટલી જે વિવિધ જે રાઇડ્સો છે તે આ વખતે આ લોકમેળામાં જોવા મળશે. તેને લઈને જે તૈયારીઓ જે છે તે હાલ કરવામાં આવી રહી છે. આપ જોઈ શકો છો કે જે ચકડોળ ધારકો જે છે તે પોતાની ચકડોળો છે તે ફિટ કરતા જોવા મળી રહ્યા છે. તો કોઈ ચકડોળ ધારકો જે છે તે રંગરોગાન સહિત જે લાઇટ ફિટિંગ સહિત જે વસ્તુઓ છે તેની તૈયારીમાં લાગેલા જોવા મળે છે. એટલે કે હાલમાં આ વખતે જે જન્માષ્ટમીનો લોકમેળો છે તેમાં અલગ અલગ પ્રકારની જે ચકડોળો જે દર વર્ષે હોય છે, આ વખતે પણ જે જન્માષ્ટમીનો જે મેળો છે તેમાં ચકડોળ છે તે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર રહેશે. આ વખતે જે ભાવ છે તે 50 રૂપિયા ભાવ જે છે તે મોટી ચકડોળોના રાખવામાં આવ્યા છે. ત્યારે આ વાતને લઈને પણ ક્યાંક ને ક્યાંક જે શહેરીજનો જે છે મેળામાં આવતા લોકો છે તેમાં ક્યાંક ને ક્યાંક અસંતોષ છે તે જોવા મળી રહ્યો છે. પ્રતિશ સિલુ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર. વડોદરામાં પાર્કિંગની સમસ્યા દિવસે ને દિવસે વધી રહી છે. વર્ષ 2022માં પાર્કિંગ પોલિસી સરકારની મંજૂરી માટે મોકલવામાં આવી હતી, પરંતુ તેનો અમલ હજુ સુધી થયો નથી, જેના કારણે લોકો ગમે ત્યાં આડેધડ વાહનો પાર્ક કરી રહ્યા છે. શહેરના મુખ્ય માર્ગો પર બ્રિજ નીચે ફૂટપાથ પર વાહનો પાર્ક થવા સામાન્ય બની ગયા છે. નિઝામપુરા, યોગ નિકેતન બહાર, સમા તળાવ, હરણી તળાવ, ગેંડા સર્કલ જેવા અનેક વિસ્તારોમાં ટુ વ્હીલર ચાલકો પાર્કિંગ કરે છે. ફૂટપાથ પર તમે જોવો છો કે ગાડી બધી પાર્ક કરેલી છે, તો પછી કંઈ ઓપ્શન નહીં, તો પછી રસ્તા પરથી જવું પડે ને. તો રસ્તા પરથી ચાલીને જાઓ તો અકસ્માતનો ભય રહે છે. એ તો રહેશે, કેમ કે પાછળથી કોઈ પણ વ્હીકલ આવી શકે છે, કોઈ જોઈ નહીં શકતા પાછળ કયું છે ને. હવે ફૂટપાથ ઉપર બાઇક મૂકી આ બધા બાઇકો મૂકીને જતા રહે છે તો ચાલવાવાળાને તકલીફ પડે છે. અને કોઈ જગ્યા પર મૂકી દઈએ બાઇક તો પેલા જે ટો કરવાવાળા છે એ લોકો લઈને જતા રહે છે, તો કરવાનું હું પબ્લિકને? એના માટે સ્પેશિયલ જગ્યાએ લોકોએ એલોટ કરવી પડે કે ભાઈ આ જગ્યા ઉપર બાઇક પાર્કિંગ, આ જગ્યા પર ગાડી પાર્કિંગ. વિદેશોમાં કેવું હોય છે તો ખરેખર ખબર નથી પડતી કે પાર્કિંગ ક્યાં કરવું, ને એવી કોઈ સ્પેસ એલોકેટેડ નથી, તો અમારે શું કરવું અમને ખ્યાલ નથી આવતો. એટલે પાર્કિંગની કોઈ વ્યવસ્થા હતી નહીં, એટલે લોકોના મકાન બની ગયા. હવે જો પાર્કિંગની વ્યવસ્થા કરવી હોય તો જગ્યા લઈ અને ત્યાં મલ્ટી પાર્કિંગની વ્યવસ્થા કરવી જોઈએ. એવું તો કોઈ કરતું નથી. બીજા જે પાર્કિંગના પ્લોટો રાખ્યા છે એ પ્લોટો એવા છે કે રોડથી અંદર છે, તો રોડથી અંદર 2 કિલોમીટર 2 કિલોમીટર કોણ ગાડીઓ મૂકવા જશે? ટ્રાફિકનું સુચારું સંચાલન થાય, પાર્કિંગ વ્યવસ્થિત થાય એ સમયની જરૂરિયાત છે. હમણાં જ વડોદરા કોર્પોરેશન સ્ટેન્ડિંગ કમિટી દ્વારા જે માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રી અરુણ મહેશ બાબુ દ્વારા દરખાસ્ત મોકલવામાં આવી હતી કે વડોદરા શહેરના અલગ અલગ વોર્ડમાં 24 જેટલા પ્લોટોને આઈડેન્ટિફાઈ કરી અને એની પર પી એન્ડ પાર્કના ઇજારા કરી અને આ જગ્યા પાર્કિંગની સુવિધા ઊભી કરવામાં આવે. આવનારા સમયમાં અલગ અલગ સ્થળો પર મલ્ટી લેવલ પાર્કિંગની સુવિધા ઊભી કરવામાં આવશે. વિકાસની મોટી મોટી વાતો કરનારા વડોદરા શહેરના સત્તાધીશો અને અધિકારીઓ આ શહેરના નાગરિકોને પાર્કિંગ જેવી સામાન્ય સુવિધા નથી આપી શકતા અને માત્ર એસી કેબિનોમાં બેસીને મોટા મોટા બણગા ફૂંકી રહ્યા છે. આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. આ દ્રશ્યો જોઈને તમને તરત જ અંદાજો આવી જશે કે આવું હું કેમ કહી રહ્યો છું, કારણ કે આજે રસ્તા પર ચાલવાની ફૂટપાથ હોય છે કે જેનું નામ જ ફૂટપાથ છે, એટલે કે ચાલીને જવાનો રસ્તો.
તેના પર આડેધડ વાહનો જે છે તે પાર્ક કરેલા છે. પાર્કિંગ પોલિસી જે વડોદરા શહેરમાં અમલી હોવી જોઈએ એ પાર્કિંગ પોલિસીના કોઈ પણ જાતના ઠેકાણા નથી. અને આ પોલિસી માત્ર ને માત્ર કાગળ પર રમત રમી રહી છે, એટલે કે રાજકીય રમત જે છે તે પાર્કિંગ પોલિસીને લઈને રમાઈ રહી છે. બીજી મહત્વની વાત કે આ જે વાહન ચાલકો કે પોતાનું વાહન જે છે તે ફૂટપાથ પર પાર્ક કરી રહ્યા છે, તેમની પણ મજબૂરી છે, કારણ કે તેઓ ફૂટપાથની નીચે પાર્ક કરે તો તેમનું વાહન ટ્રાફિક પોલીસ ટોઈંગ કરીને જાય છે, અને જો ફૂટપાથની ઉપર પાર્ક કરે તો રાહદારીઓને ચાલીને જવામાં મુશ્કેલી થાય છે. એટલે ટૂંકમાં કહીએ તો વડોદરા શહેરમાં માત્ર ને માત્ર વિકાસની મોટી મોટી વાતો થઈ રહી છે, પરંતુ પાર્કિંગ જેવી જે સામાન્ય સુવિધા છે તે વડોદરાના સત્તાધીશો નાગરિકોને નથી અપાવી શક્યા. એના કારણે વડોદરા શહેરના વહીવટદારો અહીંયા પાંગડા સાબિત થઈ રહ્યા છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા.